નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આપણે વાત કરીએ કે છેલ્લા 12 મહિનાથી એક એવી કંપની છે જે રોકાણકારોને ધનાધન રિટર્ન આપી રહી છે। તો આ શેર વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। ફાર્માસ્યુટિકલ કંપની સંજીવની પેરેન્ટલ લિમિટેડ નો શેર છેલ્લા એક વર્ષથી જોરદાર રીતે વધી રહ્યો છે। આ સમયગાળા દરમિયાન મલ્ટીબેગર સ્ટોકની કિંમતમાં 254% વધારો થયો છે। પીઢ રોકાણકાર અને શેરબજારમાં બિગ વેલ તરીકે પ્રખ્યાત આશિષ કચોલિયાએ પણ માર્ચ ક્વાર્ટરમાં આ શેરમાં રોકાણ કર્યું છે। કંપનીના શેર હોલ્ડિંગ ડેટા અનુસાર કચોલિયા સંજીવની પેરેન્ટલમાં 3.70 લાખ ઇક્વિટી શેર અને 3.70% હિસ્સો ધરાવે છે। તેમની કંપનીમાં રોકાણનું કુલ મૂલ્ય 6.70 કરોડ રૂપિયા છે। છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એટલે કે શુક્રવારે એનએસઈ પર સંજીવની પેરેન્ટલ શેર 6%ના વધારા સાથે 179 રૂપિયાના સ્તરે બંધ થયો હતો। એટલે કંપની છે સંજીવની પેરેન્ટલ લિમિટેડ અને છેલ્લા એક વર્ષથી રોકાણકારોને તાબડતોડ રિટર્ન આપી રહ્યો છે। વધારે માહિતી જોઈએ આપણે આ શેર વિશે। શુક્રવારે સંજીવની પેરેન્ટલ શેર ઇન્ટ્રાડેમાં લગભગ 10%ના ઉછાળા સાથે 185 રૂપિયા અને 45 પૈસાના સ્તરે સ્પર્શ્યો હતો। આ મલ્ટીબેગર શેરનો 52 વીક હાઈ સ્તર 187 રૂપિયા અને 20 પૈસા છે। સ્ટોકનો 52 વીક લઘુત્તમ સ્તર 42 રૂપિયા છે। હાલમાં તેની 52 વીકની ની નજીક ટ્રેડ કરી રહ્યો છે। કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન હાલમાં 209.15 કરોડ રૂપિયાનું છે। પછી વાત કરીએ કે શેરનું પ્રદર્શન કેવું રહ્યું। એક વર્ષમાં 254%નું રિટર્ન આપ્યું છે। સંજીવની પેરેન્ટલ શેરે એક વર્ષમાં રોકાણકારોને 254%નું રિટર્ન આપ્યું છે। એક વર્ષ પહેલા શેરની કિંમત 50 રૂપિયા અને 54 પૈસા હતી, જે હવે વધીને 179 રૂપિયા થઈ ગઈ છે। છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં આ શેરમાં 21%નો વધારો થયો છે। છેલ્લા 6 મહિનામાં સંજીવની શેરે રોકાણકારોને 41%નું વળતર આપ્યું છે। જ્યારે લાંબા ગાળાની વાત કરીએ તો સંજીવની શેરે 5 વર્ષમાં રોકાણકારોને 5100%નું રિટર્ન આપ્યું છે। કે દર વર્ષે 1000%નું આપણે એવરેજ રિટર્ન કાઢી શકીએ આ કંપનીનું, એટલે કે મલ્ટીબેગર શેર સાબિત થયો છે રોકાણકારો માટે। પછી વાત કરીએ આપણે પ્રમોટર 27.67% હિસ્સો ધરાવે છે કંપનીની તાજેતર શેર હોલ્ડિંગ પેટર્ન મુજબ સંજીવની પેરેન્ટલ પ્રમોટરો 27.67% હિસ્સો ધરાવે છે, જ્યારે બાકીના શેરધારકો પાસે બાકીનું 62.12% હિસ્સો છે। 1%થી વધુ હિસ્સા પર વ્યક્તિગત રોકાણકારોનું શેર હોલ્ડિંગ બીએસઈ લિસ્ટેડ કંપનીઓના શેર હોલ્ડિંગ પેટર્નમાં પ્રતિબિંબિત થાય છે। એટલે કે 1%થી વધુ રોકાણ કર્યું હોય કોઈ વ્યક્તિગત રોકાણકારે તો બીએસઈ ની શેર હોલ્ડિંગ પેટર્નમાં એ જોવા મળતું હોય છે। રેડલાઇન.com મુજબ આશિષ કચોલિયાએ 2930 કરોડથી વધુની નેટવર્થ સાથે 48 સાર્વજનિક રૂપે હોલ્ડ સ્ટોક ધરાવે છે। સફારી ઇન્ડસ્ટ્રી, યુનિવર્સલ ઓટો ફાઉન્ડ્રી, બાલુ ફોર્જ ઇન્ડસ્ટ્રી, રાઘવ પ્રોડક્ટિવિટી, એનહાર અને શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક તથા તેના પોર્ટફોલિયોમાં કેટલાક મોટા સ્ટોક પણ છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે સંજીવની પેરેન્ટલ કંપનીના વિશે, જે ફાર્માસ્યુટિકલ કંપની છે અને રોકાણકારોને બહુ જોરદાર રિટર્ન આપી રહી છે। એક્સપર્ટ અનુસાર આગળ પણ આ શેરમાં તેજી જોવા મળી શકે છે, કેમ કે તે 52 વીક હાઈના આસપાસ ટ્રેડ કરી રહ્યો છે અને જો એ ક્રોસ કરે તો આગળ પણ આપણને આ શેરમાં તેજી જોવા મળી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।